જલારામ બાપાની આજે જન્મ જયંતિની ઉજવણી કચ્છભરમાં હર્ષોલ્લાસથી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા મથક ભુજ ખાતે 216મી જલારામ જયંતિની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી। શહેરની જૂની શાક માર્કેટ પાસે આવેલ દરિયા સ્થાન મધ્યે લોહાણા સમાજ દ્વારા જલારામ જયંતિ નિમિત્તે પૂજન અર્ચન કરાયું હતું। વહેલી સવારથી જ અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। પૂજન અર્ચન મહાઆરતી સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે શ્રી અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના કચ્છ ઝોન દ્વારા દાતાઓના સહયોગથી વિશ્વભરમાં વસતા લોહાણા સમાજના ભાઈઓ બહેનો માટે સેતુરૂપ થવા વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવશે, જેના મુખ્ય દાતા ઉદવજીભાઈ રેલોન, વિનય રેલોન, જીતેન રેલોન અને નીરવ લેનોને સહયોગ આપ્યો હતો। આજે પૂજ્ય જલારામ બાપાની 216મી જન્મ જયંતિ છે। 200મી જયંતિ જ્યારે હતી ત્યારે આખા વિશ્વની અંદર લોહાણા પરિવારો જે છે, જલારામ મંડળો, એમણે નક્કી કર્યું કે આપણે જલારામ જયંતિના તમામ મહાજનો સમૂહ પ્રસાદનું આયોજન કરે। ત્યારથી કરીને આજ દિવસ સુધી ભુજ લોહાણા મહાજન સમૂહ પ્રસાદનું આયોજન કરતી આવી છે। આજે અત્યારે પૂજન જલારામ બાપાનું કરવામાં આવ્યું। એની અંદર ચડાવો બોલીને ખેરાજભાઈ દાવડા પરિવારે આ પૂજનનો લાભ લીધો અને પૂજન વિધિ થઈ। સાંજે સમૂહ પ્રસાદનું આયોજન છે। એની અંદર પંચકોશીના ભાઈઓ ભાગ લેશે। માધાપર, સુખપર, મિર્ઝાપર, રાયધણપર અને ભુજ સાંજે સમૂહ પ્રસાદના આયોજનની અંદર મહિલા મંડળ, યુવક મંડળ, રઘુવીર સોશિયલ ગ્રુપ, રઘુવીર સેના તમામ લોકોએ સહયોગ આપી અને નિર્વિઘ્ન કાર્ય સંપન્ન થાય એના માટે યથાર્થ પ્રયત્નો કર્યા છે। ભુજના રવાણી ફળિયામાં પરંપરાગત રીતે જલારામ જયંતિની ઉજવણી હર્ષોલ્લાસથી કરવામાં આવી હતી। પરંપરા મુજબ આ વર્ષે પણ અહીંના જલારામ મંદિર ખાતે જલારામ સત્સંગ મંડળ, બાપા દયાળુ સત્સંગ મંડળના સભ્યો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વહેલી સવારથી જ જલારામ બાપાની પૂજા આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા। તો બપોરે રોટલા અને ખીચડી કઢીના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 10,000થી વધુ ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। આયોજનને સફળ બનાવવા સત્સંગ મંડળના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। આજે છેલ્લા 6, 7, 8, 10 વર્ષથી અમારું આ બાપા દયાળુ ગ્રુપ જલારામ સત્સંગ મંડળ જે જલારામ જયંતિનું આયોજન કરે છે, એ રાબેતા મુજબ આજે પણ 216મી જન્મ જયંતિ અમે લોકો અહીં ઉજવી રહ્યા છીએ। પૂજ્ય જલારામ બાપા કે જેમનું જીવન એક પરોપકારી જ હતું ને એ પોતાના કરતાં અન્ય માટે વધારે જીવન જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, તો એમના સંસ્કારોને અનુસરવાનું અમારું ગ્રુપ સત્સંગ મંડળ મહદઅંશે પ્રયત્ન કરી રહ્યું છે। એ અનુસંધાને બાપાના મંદિરે વીરપુર, જ્યાં 365 દિવસ ખીચડી, કઢી, રોટલો એ બધું પ્રસાદ 24 કલાક કે સવાર સાંજ 2 ટાઈમ પીરસવામાં આવે છે। તો એ અનુસંધાને આજે અહીં પણ બાપાની જન્મજયંતિ નિમિત્તે ખીચડી, કઢી, રોટલો, ગોળ જે વીરપુરમાં પીરસવામાં આવે છે, એ જ અહીં પ્રસાદ રૂપે જલારામના ભાવિક ભક્તો માટે તૈયાર કરવામાં આવ્યું છે।